વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચલો તો ક્વેશ્ચન નંબર 5 આપી દીધો છે કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ તાર એ અને બી પર mg જેટલું વજન બળ લટકાવવામાં આવે છે. અહીંયા m દળનો આપણે પદાર્થ લટકાવી દીધો છે અને એના દ્વારા કયું બળ લાગે છે? mg જેટલું વજન બળ લાગી રહ્યું છે. જો તાર એ ની લંબાઈ l અને ત્રિજ્યા r હોય તથા તાર બી ની લંબાઈ 2l અને ત્રિજ્યા 2r હોય અને બંને તારનો યંગ મોડ્યુલસ સમાન હોય તો બંને તારની લંબાઈમાં થતો વધારો શોધવાની વાત કરી છે. આપણે જો તમે પાછળનો પ્રશ્ન પ્રોપર વ્યવસ્થિત રીતે કર્યો છે ને તો આ તમને રમતા રમતા આવડી જશે. જલ્દીથી સોલ્વ કરો. શું જવાબ આવે છે? રફમાં તમે સોલ્વ કરો. શું જવાબ આવે છે મને જણાવો. ઓકે, કયો ઓપ્શન? ઓપ્શન એ, બી, સી ને ડી આપ્યા છે. આકૃતિ તમને આપી દીધી છે. બસ આ બધી વેલ્યુ આપી છે ને તમારે આને સોલ્વ કરવાનું છે. જલ્દીથી સોલ્વ કરો. શું જવાબ આવે છે મને જણાવો. ચલો ભાઈ, આવ્યો જવાબ? વેરી ગુડ. તો જેને જવાબ આવી ગયો છે એ પણ એક વખત વિડીયો જોઈ લો એટલે તમને ખ્યાલ આવે કે કઈ પદ્ધતિથી જવાબ આવે છે. અને જેને નથી આવ્યો એને ગભરાવાની જરૂર નથી. હું અહીંયા તમને સોલ્વ કરાવી દઉં છું. હવે સૌથી પહેલા તમને શું કીધું છે કે બંને તારની લંબાઈમાં થતો વધારો શોધવાનો છે. એટલે મારે અહીંયા ડેલ્ટા એલ શોધવાની વાત કરી છે. મારે ડેલ્ટા એલ શોધવું પડશે. બંને તારની લંબાઈ. જો અહીંયા આ વજન બળ. હવે જો એક પોઈન્ટ હું તમને અહીંયા સમજાવવા માંગુ છું કે બંને તારના દળની અહીંયા વાત કરવામાં આવી નથી. બંને તારના દળની આપણે પાછળના જે લેક્ચરમાં મતલબ પાછળનો જે પ્રશ્ન ભણ્યા હતા એમાં તારનું દળ આપણને આપ્યું હતું અને એના મધ્યબિંદુ પર શોધવાની વાત કરી હતી. એટલે તારનું દળ આપ્યું હોય ને તો આપણે જે પણ બિંદુએ એનું પ્રતિબળ કે જે પણ બિંદુએ તેની લંબાઈમાં થતો ફેરફાર શોધવો હોય ને એ બિંદુ માટે આપણે શું કરવું પડશે? એનીથી નીચેનું જે દળ છે એ દળ પહેલાં આપણે શોધવું પડશે. આના ઉપર હજી એક સારો એક ક્વેશ્ચન હું કરાવવાનો છું. પહેલાં આપણે આ ક્વેશ્ચન સમજી લઈએ. જો તમને એમ કીધું હોય કે એના છેડા પર લટકે છે તો આપણે માત્ર ને માત્ર આ છેડા પર આ આખાના લીધે અને આ આખી લંબાઈમાં આ છેડા પર આ દળના લીધે કેટલો વધારો થાય છે એ જ જોવાનું છે. માત્ર ખબર પડી કે ના પડી? ઓકે, તો આપણે આટલા ક્ષેત્રફળને જ કન્સિડર કરવાનું થશે. માનો કે પ્રતિબળ શોધવાની વાત કરે તો આપણે અહીંયાથી પ્રતિબળ ડાયરેક્ટ શોધી શકીએ. પ્રતિબળ બળ થઈ જશે mg અને ક્ષેત્રફળ એનું જે આપ્યું છે એ. પણ અહીંયા બંને કેવા છે? અલગ અલગ તાર છે એને કોમ્બિનેશન છે. તો અહીંયા આપણે કઈ રીતના સોલ્વ કરવું એને આપણે સમજી લઈએ. જો પહેલાં આપણી પાસે ફોર્મ્યુલા શું છે? ડેલ્ટા. આપણે યંગ મોડ્યુલસ વાળું ફોર્મ્યુલા જે છે ને એનો ઉપયોગ કરશું. યંગ મોડ્યુલસનું ફોર્મ્યુલા શું કહે છે? FL બાય એ ડેલ્ટા એલ. ડેલ્ટા એલ. અચ્છા, અહીંયા લંબાઈ આપણે સ્મોલ એલમાં લીધી છે. ચલો આને સ્મોલ એલ લઈ લઈએ. બરોબર. અચ્છા, આને આપણે આવી રીતના લખી શકીએ ડેલ્ટા એલને સબ્જેક્ટ બનાવીને. ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ FL બાય આને હું પાઈ આર વર્ગ લખી શકું કેમ કે અહીંયા આપણને શું આપ્યું છે? ત્રિજ્યા આપી છે. એક જનરલ સમીકરણ બનાવવાનું હોય ને પછી બંને ઉપર એપ્લાય કરી દેવાનું. તો એક જનરલ સમીકરણ આપણે ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ પાઈ આરનો વર્ગ અને આ થઈ જશે થશે અહીંયા ચલો એને આગળ આપણે લખી દઈએ લેમ્બડા, અથવા પાછળ લખી દઈશું તો પણ ચાલશે. લેમ્બડા અથવા વાય. બરોબર ને? લેમ્બડા અથવા વાય યંગ મોડ્યુલસ. આ શું થઈ જશે? યંગ મોડ્યુલસ. ઓકે, તો આ એક આપણું જનરલ સમીકરણ બની ગયું. બસ હવે આ જનરલ સમીકરણનો ઉપયોગ કરી અને આપણે બંને તારની લંબાઈમાં કેટલો વધારો થશે એ આપણે ફાઇન્ડ આઉટ કરી લઈશું. તારના દળ આપ્યા નથી એટલે આપણે તારને દળ રહિત માનવાનું છે. બરોબર કે નહીં? તારનું દળ આપ્યું નથી તો દળ રહિત છે એવું માનીને આપણે ખાલી એના ઉપર આટલું જ દળ લાગી રહ્યું છે એમ માનીને આપણે આ પ્રશ્ન સોલ્વ કરશું. ક્લિયર? સમજાઈ ગયું? ચલો તો આપણે આગળ વાત કરીએ કે ભાઈ પહેલાં આપણે વાત કરીએ કે ભાઈ એ તાર. આને ચલો નામ આપી દઈએ એ તાર અને આને ઓલરેડી આપી દીધું છે. આ થઈ જશે બી તાર. તો એ તારની લંબાઈમાં થતો વધારો, એ તારની લંબાઈમાં થતો ફેરફાર લખો તો પણ ચાલે અથવા વધારો લખો તો પણ ચાલે. બરોબર ને? અહીંયા વધે છે ને, લંબાઈ વધે છે. તો ડેલ્ટા એલ એ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા આપણું શું છે? FL બાય પાઈ આરનો વર્ગ ઇન્ટુ લેમ્બડા. અહીંયા એફ જે છે એ આપણને કેટલું આપી દીધું છે? બળ કેટલું આપી દીધું છે? વજન બળ કેટલું આપી દીધું છે? mg જેટલું આપી દીધું છે. તો
આ mg છે ને આને પણ લાગુ પડશે. તો અહીંયા બળ F કેટલું આપી દીધું છે આપણને. ચલો અહીંયા હું આની અંદર જ લખી દઉં એટલે આપણે દરેક ફોર્મ્યુલામાં એ મેચ થઈ જશે. બળ કેટલું આપી દીધું છે? વજન બળ mgl ડિવાઈડ બાય પાઈ આર નો વર્ગ ઇન્ટુ યંગ મોડ્યુલસ. ઓકે, તો આ એક આનામાંથી પણ આને આપણે ફર્ધર વધારે ડિરાઈવ કરી નાખ્યું, બરોબર કે નહીં? આમાંથી પણ આને આપણે ડિરાઈવ કરી નાખ્યું. તો આ એક જનરલ સમીકરણ થયું. આ સમીકરણનો ઉપયોગ ડાયરેક્ટ અહીંયા તો એ લંબાઈ માટે તમે જુઓ તો એ તાર છે એની લંબાઈ L આપી છે, એની ત્રિજ્યા R આપી છે. તો આપણે આની અંદર મૂકી દઈશું mg લંબાઈ કેટલી આપી છે? L આપી છે. પાઈ R કેટલો આપ્યો છે? આપણને R જ આપ્યું છે ને આ થઈ જશે યંગ મોડ્યુલસ. તો આ સમીકરણ નંબર થઈ જશે 1. ઓકે, એવી રીતના જોઈએ તો કે ભાઈ બી તારની લંબાઈમાં થતો ફેરફાર અથવા વધારો. ભાઈ બી તારની લંબાઈમાં થતો ફેરફાર કેટલો હશે જોઈ લઈએ. ડેલ્ટા બી અને ડેલ્ટા એલ બી ઇઝ ઇક્વલ ટુ mgl. અહીંયા તમે જુઓ બી તારની લંબાઈ કેટલી આપી દીધી છે? 2l આપી દીધી છે. તો હું આને અહીંયા 2l મૂકી દઈશ ડિવાઈડ બાય પાઈ આરની જગ્યાએ અહીંયા કેટલું આપી દીધું છે? 2r આપી દીધું છે. તો આ થશે 2r નો વર્ગ ઇન્ટુ યંગ મોડ્યુલસ. આને તમે સોલ્વ કરશો તો તમે જુઓ 2 આગળ આવી જશે ને આમાં 2 નો વર્ગ એટલે 4 થઈ જશે. તો 2/4 એટલે આને હું 1/2 લખીશું, 1/2 લખી શકું. યસ, 1/2 લખી શકાય. તો હું અહીંયા ડાયરેક્ટ 1/2 લખી શકું છું. આ 2 અને આ 2 એક મતલબ 2 દુ 4 થઈ જશે ને. આ 2 દુ 4 થઈ જશે. 1 2 કટ અહીંયા થઈ જશે, 1 2 આમાંથી કટ થશે, વધશે શું આપણી પાસે? 2 વધશે, બરોબર કે નહીં? અચ્છા, તો આ થશે mgl ડિવાઈડ બાય પાઈ આર નો વર્ગ ઇન્ટુ યંગ મોડ્યુલસ, બરોબર. આને સમીકરણ નંબર 2 આપી દઈએ. ભાઈ આ એલ લંબાઈના તારમાં વધારો કેટલો જોવા મળ્યો? આટલો જોવા મળ્યો. 2l લંબાઈમાં વધારો કેટલો જોવા મળે છે? આટલો જોવા મળે છે. તો આખા જે તંત્ર બન્યું છે, આખા 2 તારનું તંત્ર બન્યું છે, એમાં કુલ વધારો કેટલો થશે? તો કે આનો વધારો પ્લસ આનો વધારો. તો શું કીધું છે? બંને તારની લંબાઈમાં થતો વધારો અથવા ફેરફાર એ કેટલો થશે? તો એ આપણે જોઈ લઈએ. અહીંયા બંને તારની લંબાઈમાં કેટલો ફેરફાર થાય છે? તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ એ તારની લંબાઈમાં થતો ફેરફાર પ્લસ બી તારની લંબાઈમાં થતો ફેરફાર. એને આપણે અહીંયા લખીએ તો આ ફોર્મ્યુલા જે છે મતલબ વેલ્યુઝ મૂકી દઈએ. સમીકરણ 1 2 ને 3 પરથી આપણે લખી શકીએ કે સમીકરણ 1 પરથી અહીંયા શું મળશે? mgl બાય પાઈ આર નો વર્ગ ઇન્ટુ યંગ મોડ્યુલસ પ્લસ આ કેટલો છે? 1/2 mgl ડિવાઈડ બાય પાઈ આર નો વર્ગ ઇન્ટુ યંગ મોડ્યુલસ. આને તમે ફર્ધર જો સોલ્વ કરશો તો આપણને ડેલ્ટા એલ કેટલું મળશે? ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ જો mgl પાઈ આર નો વર્ગ અને આ જે છે એ કોન્સ્ટન્ટ છે. તો તમે જો એને બહાર કાઢી લો તો આ થશે mgl પાઈ આર નો વર્ગ યંગ મોડ્યુલસ અને અહીંયા શું વધશે? તો 1 વધશે પ્લસ અહીંયા કેટલું વધશે? તો કે અડધું વધશે, બરોબર કે નહીં? ઓકે, તો આ શું થઈ જશે? આ 3/2 થશે. તો 3/2 mgl પાઈ આર નો વર્ગ ઇન્ટુ યંગ મોડ્યુલસ. તો આ થઈ જશે આપણને લંબાઈમાં આખા બંને તારના તંત્રની લંબાઈમાં થતો ફેરફાર, બંને તારની લંબાઈમાં થતો વધારો. કેટલું? 3/2 mgl પાઈ આર નો વર્ગ ઇન્ટુ યંગ મોડ્યુલસ. કયું ઓપ્શન સાચું છે? ડી આન્સર સાચો આવશે. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો લખી નાખો જલ્દીથી. ચલો ભાઈ, બહુ મસ્ત ક્વેશ્ચન આપ્યો છે. આ ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાનો છે. આગળના ચોથો પાંચમો જે 2 પ્રશ્નો કર્યા છે એ 2 પ્રશ્નોના એકોર્ડિંગ તમે આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો તો જવાબ આવશે નહીં. આ કંઈક અલગ આઈટમ છે, આ કંઈક અલગ પ્રશ્ન છે. બહુ જ મસ્ત પ્રશ્ન છે. પહેલાં તમે ટ્રાય કરો કે ભાઈ કઈ રીતના સોલ્વ થઈ શકે, શું જવાબ આવે છે એ તમે જુઓ અને
એને સોલ્વ કરવાનો ટ્રાય કરો. ઓકે, શું જવાબ આવે છે જલ્દીથી મને જણાવો. તમે કમેન્ટ પણ કરી શકો છો કે ભાઈ ક્વેશ્ચન નંબર 6 આન્સર ઇઝ A, B, C ઓર D, જે પણ હોય જવાબ. હે ને, ક્વેશ્ચન નંબર 6 આન્સર A, આન્સર B, આન્સર C, આન્સર D, જે હોય એ. જલ્દીથી આ ક્વેશ્ચન પહેલા તમે જોઈ લો કે ભાઈ લંબાઈ L, ક્ષેત્રફળ A, દળ M અને યંગ મોડ્યુલસ y અથવા લેમ્બડા ધરાવતા તારમાં પોતાના વજન બળ દ્વારા તેની લંબાઈમાં થતો ફેરફાર શોધવાની વાત કરી છે. શું તમે પ્રશ્ન નંબર 4 ના હિસાબે આને સોલ્વ કરી શકશો? જો તમે એવી રીતના કર્યો તો તમારો પ્રશ્ન મતલબ તમારો જવાબ એકદમ ખોટો આવશે. આ કહી દઉં તમને પહેલાથી. ચલો હવે પ્રયત્ન કરો કે કઈ રીતના સોલ્વ થાય. કરો ભાઈ, પ્રયત્ન કરવો પડશે તમારે. એને રફ બુક લઈ લો અને એની અંદર તમે પ્રશ્નને સોલ્વ કરતા જાઓ. જેટલું મહત્તમ તમે જેટલું વધારે રફ કરશો ને એટલા જ તમે પ્રશ્નને કઈ રીતના અલગ અલગ પદ્ધતિથી પ્રશ્નને સોલ્વ કરી શકાય ને એ તમે શીખશો. ઓકે, ચલો ભાઈ, લખાઈ મતલબ થઈ ગયો સોલ્વ? હે ને, વિડીયો પોઝ કરીને કરો. થયો સોલ્વ? ઓકે, ચલો. તો જેને થઈ ગયો છે તો ગભરાવાની જરૂર નથી, હું તમને અહીંયા સોલ્વ કરાવી દઉં છું. જો આપણે ચોથો પ્રશ્ન ભણ્યા, ચોથા પ્રશ્નમાં શું કીધું હતું કે સી બિંદુ પર, પર્ટિક્યુલર સી મધ્ય બિંદુ પર કેટલું પ્રતિબળ ઉદ્ભવે છે અથવા એ સી બિંદુ સુધી એની લંબાઈ, તારની લંબાઈમાં કેટલો મતલબ એની લંબાઈમાં કેટલો વધારો થશે, એ આપણે એના ફોર્મ્યુલાસ બધા ડિરાઈવ કર્યા હતા. બરોબર. પણ જો તમે આ જગ્યા પર એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવા જશો તો અહીંયા તમારો જવાબ ખોટો આવશે. કેમ ખોટો આવશે? તો હું આખું સમજાવું છું. તમે અત્યારે પેનને થોડી વાર સાઈડમાં મૂકી દો, ઇયરફોન હોય તો અવાજ થોડો વધારી દો અને સમજો. પહેલાં તો હું અહીંયા સમજાવું છું એને તમે પહેલાં સમજી લો. ઓકે, જુઓ અહીંયા શું કીધું છે એના એકોર્ડિંગ આપણે એક આકૃતિ બનાવી લઈએ કે ભાઈ લંબાઈ L, ક્ષેત્રફળ A, એની લંબાઈ આપણને કેટલી આપી દીધી છે L, અને એનું આડછેદ ક્ષેત્રફળ, એની લંબાઈ આપણને આપી છે L અને આડછેદ ક્ષેત્રફળ આપી દીધું છે આપણને A, અને યંગ મોડ્યુલસ આપણને આપી દીધો છે લેમ્બડા અથવા y. પોતાના વજન બળ દ્વારા, જુઓ એનું દળ આપણને મતલબ પોતાનું વજન બળ એટલે માનો કે આનું દળ આપણને કેટલું આપી દીધું છે, એમ આપી દીધું છે. માની લઈએ, આપણે એવું માની લઈએ કે દળ અહીંયા આપણને કેટલું આપ્યું છે, એમ આપ્યું છે. એટલે આખા તારનું જે વજન બળ છે એના દ્વારા તેની લંબાઈમાં થતો ફેરફાર શોધો. હવે આને બહુ જ મસ્ત રીતે હું તમને સમજાવું છું. તમે પહેલાં આને સમજી લેશો ને તો તમે કોઈ પણ પ્રશ્ન હવે આવશે ને નીટમાં, આ ત્રણ મતલબ જો મેં ત્રણ પ્રશ્નોની પેર લીધી છે, બરોબર. પહેલા 3 એ ટાઈપના હતા, બરોબર. બીજા 3 એવી રીતના છે. હવે 3 ફરીથી એવી રીતના, મતલબ અલગ અલગ પ્રકારના પ્રશ્નને કઈ રીતના સોલ્વ કરી શકાય એવી રીતના પેરમાં હું લઉં છું. ઓકે, જુઓ તમે હવે અહીં ધ્યાન આપો. એક વસ્તુને યાદ રાખો કે અહીંયા જેમ જેમ આપણે આડછેદ ક્ષેત્રફળ, માનો કે આ જે નીચેનો ભાગ છે ને, આ એક આડછેદ ક્ષેત્રફળ લઈ લીધું, એક મતલબ આને આપણે A બિંદુ કહી દઈએ, એક અહીંયા આડછેદ ક્ષેત્રફળ લઈ લીધું, આને આપણે B બિંદુ, એક અહીંયા આડછેદ ક્ષેત્રફળ લઈ લીધું, આને આપણે C બિંદુ કહીએ, એક અહીંયા આડછેદ ક્ષેત્રફળ લઈ લીધું જેને આપણે D બિંદુ કહીશું, અને એક મેં અહીંયા ને એક છેલ્લે છેક ઉપર, એવી રીતના આપણે E અને F એવા અલગ અલગ આડછેદ ક્ષેત્રફળ મેં લીધા છે. બરોબર. અચ્છા, હવે આ જે સૂક્ષ્મ ખંડો મેં લીધા છે, આડછેદ ક્ષેત્રફળ વાળા સૂક્ષ્મ ખંડો, આને આપણે સૂક્ષ્મ ખંડો કરી દઈએ. આ સૂક્ષ્મ ખંડો જે લીધા છે એ સૂક્ષ્મ ખંડની અંદર તમે જોશો, આ સૂક્ષ્મ ખંડની અંદર તમે જોવા જશો તો જો સૌથી નીચે એટલે કે A વાળો સૂક્ષ્મ ખંડ છે એમાં આખા સળિયાનું દળ કેટલું આપી દીધું છે આપણને, એમ. એટલે આપણે માની લીધું છે આખા સળિયાનું દળ કેટલું આપી દીધું છે, અથવા માની લીધું છે એમ છે દળ. અચ્છા, દળ આપી દીધું છે એમ છે, દળ આપી દીધું છે આપણને એમ. આખાની લંબાઈ આપણને આપી દીધી છે L અને ક્ષેત્રફળ સરખું સમાન છે A. અહીંયા જે નીચેનો ભાગ છે, આ નીચેનું સૂક્ષ્મ ખંડ છે, આ નીચેના સૂક્ષ્મ ખંડ પર જે બળ લાગશે એ એકદમ લઘુત્તમ હશે, કેમ કે આની નીચે કંઈ છે જ નહીં, આની નીચે કંઈ છે જ નહીં. તો આ જે સૂક્ષ્મ ખંડ છે એનું દળ એકદમ ઓછું હશે, માનો કે M1 દળ, જેનું મૂલ્ય કેવું થશે, બહુ જ નાનું થશે. હે ને, M1 દળનું મૂલ્ય જે છે એ કેવું થશે, બહુ જ નાનું. મતલબ આ જે સૂક્ષ્મ ખંડ છે, આ સૂક્ષ્મ ખંડની લંબાઈમાં ફેરફાર હશે એ બહુ જ નાનો હશે.
એ સૂક્ષ્મખંડ છે એની લંબાઈમાં થતો, જો અહીંયા દળ ઓછું તો એનું વજન બળ પણ કેવું થઈ જશે? ઓછું થઈ જશે. આ જગ્યા પર વજન બળ ઓછું થશે તો એની લંબાઈમાં થતો ફેરફાર જે છે એ પણ બહુ જ ઓછો થશે, નહિવત થશે. ખબર પડી? હવે હું બી પોઈન્ટ પર ગયો તો આ જે સૂક્ષ્મખંડ છે, આ સૂક્ષ્મખંડનું દળ જે છે એ માની લઈએ આપણે કેટલું છે? m2. તો m2 જે છે, m1 જે છે સૌથી ઓછું, એનાથી વધારે શું થશે? m2. કેમ વધ્યું? કેમ કે નીચેનો આ જે ભાગ છે ને એ આખું દળ, આપણે આ જે સૂક્ષ્મખંડ લીધો એ સૂક્ષ્મખંડ પર મતલબ એની જે લંબાઈમાં જે વધારો થાય છે એ કોના લીધે? તો આટલું જે દળ છે આ દળના વજન બળના કારણે એની લંબાઈમાં, એટલે કે આ જગ્યા પર લંબાઈમાં નહિવત વધારો. બી પર પહોંચ્યા તો બી પર લંબાઈમાં થોડોક વધારો થશે, લંબાઈમાં થોડોક વધારે એ જે આપણો સૂક્ષ્મખંડ છે એના કરતાં બી સૂક્ષ્મખંડની લંબાઈમાં થોડોક વધારો થશે. ખબર પડી? અચ્છા, હવે એનાથી ઉપર ગયા, એનાથી ઉપર એટલે આપણે સી પોઈન્ટ પર જશું તો તમે જેમ જેમ ઉપર જશો એમ નીચેનો જે ભાગ છે એ તો આના ઉપર એક વજન બળ લગાવશે કે નહીં? નીચેનું જે વજન છે એ તો નીચેની તરફ આ પોર્શનને ખેંચશે. આપણે પર્ટિક્યુલર એક નાના સૂક્ષ્મખંડો લેતા જઈએ છીએ તો આ જે સૂક્ષ્મખંડ છે એની અંદર જે લંબાઈનો વધારો થશે એ બી કરતાં વધારે થશે. સમજ્યા? તમે એલ એની વાત કરશો તો એ નહિવત થશે, એલ બી એનાથી વધી જશે, એટલે કે ડેલ્ટા એલ, હે ને? ડેલ્ટા એલ એવી રીતના ડેલ્ટા એલ સી એનાથી પણ વધી જશે. સી પર જશો તો એના માટે આટલું દળ જે છે ને, જેમ જેમ આપણે ઉપર જઈએ એમ શું થતું જશે? સળિયાનું દળ જે છે એ વધતું જશે. અહીંયા દળ હતું જ નહીં, નહિવત હતું. અહીંયા દળ આટલું વધ્યું, હે ને? આટલા સળિયાનું દળ હશે ને, અહીંયા આટલા સળિયાનું દળ, એમ ડી પર આટલા સળિયાનું દળ, એમ ઈ પર આટલા સળિયાનું દળ, અને એફ પર આખા સળિયાનું દળ આવી જશે. તો એ દળ વધશે તો ઓબ્વિયસલી આપણને ખબર છે કે ભાઈ વજન બળ કોના પર આધાર રાખે છે? એના દળ પર આધાર રાખે. જેમ જેમ દળ વધતું જશે એમ વજન બળ પણ શું થતું જશે? વધતું જશે. અને વજન બળ વધતું જશે તો આપણને ખબર છે ડેલ્ટા એલ જે છે એ કોના સમપ્રમાણમાં છે? એફના સમપ્રમાણમાં છે. બરાબર ને? આપણું ફોર્મ્યુલા કયું હતું? ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ એફ એલ બાય એ લેમ્બડા અથવા એ વાય. તો આપણે જોયું કે ભાઈ આ જો ભૌતિક રાશિઓ અચળ હોય તો આ જે છે ડેલ્ટા એલમાં થતો ફેરફાર કોના પર આધાર રાખે છે? એફ પર આધાર રાખશે. મતલબ અહીંયા લંબાઈમાં થતો ફેરફાર એના ઉપર લાગતું વજન બળ પર આધાર રાખે છે. તો અહીંયા તમે જુઓ, અહીંયા માસ એકદમ ઓછું, દળ એકદમ ઓછું. અહીંયા દળ આ નીચેનો જેટલો પોર્શન છે એટલું વધ્યું, અહીંયા પણ દળ એનાથી પણ વધ્યું, અહીંયા પણ દળ એનાથી પણ વધ્યું. આ નીચેનો જે ભાગ છે એ આ ડી ઉપર નીચેના ભાગમાં જેટલું દળ છે એના દ્વારા લાગતું વજન બળ થઈ જશે. અને એ વજન બળ જેમ જેમ ઉપર જશું એમ શું થતું જશે? વધતું જશે. હવે વજન બળ અહીંયા શું થયું? વધતું ગયું. તો લંબાઈમાં પણ જેમ જેમ ઉપર જશીએ, મતલબ આ એ બિંદુ પર એની લંબાઈમાં બહુ ઓછો ફેરફાર થયો. બી પર એનાથી થોડો વધારે થયો, સી પર એનાથી થોડો વધારે થયો, ડી પર એનાથી પણ વધારે, ઈ પર એનાથી વધારે, અને એફ પર સૌથી વધારે લંબાઈમાં ફેરફાર થશે. એટલે કે આ જગ્યા પર જે લંબાઈમાં ફેરફાર થાય છે એ અચળ થતો નથી. આગળના જે પ્રશ્નો આપણે જે પણ ભણ્યા એ પ્રશ્નની વાત કરીએ તો આપણે આ બિંદુ પર જ કન્સિડર કરતા હતા, અને અહીંયા જ આપણે એમજી મતલબ વજન બળ લગાવતા હતા. અને આ જગ્યા પર કેટલું લંબાઈમાં ફેરફાર થાય છે તો આ જગ્યા પર જે લંબાઈમાં ફેરફાર થતો હતો એ આ દળના લીધે થતો હતો અથવા આ વજન બળના લીધે થતો હતો. એટલે આ ઉપરનો જે સળિયો છે આનું આપણે દળ ગણતા નહોતા, દળ રહિત સળિયો માનતા હતા. આગળના પ્રશ્નો આપણે કર્યા એની વાત કરી રહ્યા છીએ. અહીંયા આનું દળ એમ આપી દીધું છે અને આપણે એના એકોર્ડિંગ પ્રશ્નને સોલ્વ કરવાનો છે. સમજાયું કે નહીં? આ જગ્યા પર એ બિંદુ પર ઓછું ગુરુત્વ બળ લાગશે, એટલે કે વજન બળ લાગશે. કેમ કે ત્યાં એમ એનું દળ, આ નાનો સૂક્ષ્મખંડ છે એનું દળ બહુ ઓછું છે, એના ઉપર લાગવાવાળું દળ બહુ ઓછું છે. બીની નીચેવાળું જેટલું દળ હશે એ એડ થઈ જશે. સીની નીચેવાળું જેટલું દળ હશે એ એડ થઈ જશે. ડીની નીચેવાળું જેટલું દળ હશે એ એડ થઈ જશે. તો
એમ દળમાં શું થતો જશે? વધારો થશે. દળમાં વધારો થશે તો વજન બળમાં વધારો થશે. વજન બળ વધશે તો ડેલ્ટા એલમાં શું થશે? વધારો થશે. ડેલ્ટા એલ જો એફ વધશે તો ડેલ્ટા એલમાં પણ શું થશે? વધારો. એટલે કે એ બિંદુ પર એલનું મૂલ્ય ડેલ્ટા એલનું મૂલ્ય ઓછું હશે, બી પર એનાથી વધુ હશે, સી પર. એટલે કે દરેક બિંદુ પર અહીંયા ડેલ્ટા એલનું મૂલ્ય જે છે એ કેવું થતું જાય છે? બદલાતું જાય છે. અને બદલાતું જતું હોય તો આપણને ખ્યાલ છે આપણે કયા સિદ્ધાંતથી મતલબ કયા ફોર્મ્યુલા અથવા કયા કન્સેપ્ટથી આને સોલ્વ કરશું? તો સંકલનનો અહીંયા ઉપયોગ કરવો પડશે. હવે કઈ રીતના થાય છે એને આપણે સમજી લઈએ. ઓકે, કઈ રીતના આને સોલ્વ કરશું એને આપણે સમજી લઈએ. માનો કે આ જે સળિયો છે અહીંયા આપણે આને હું ઇરેઝ કરી દઉં છું. ઓકે, આને આપણે સૂક્ષ્મખંડ ધારી લઈએ. dx લંબાઈનો સૂક્ષ્મખંડ ધારી લીધો. આ જે છે એ આપણો dx લંબાઈનો શું છે? એક સૂક્ષ્મખંડ છે. અને ક્યાંથી? તો આ જગ્યાથી અહીંયા આ અંતર જે આપ્યું છે કેટલું? x. અને એના છેડાથી x અંતરે આપણે dx સૂક્ષ્મખંડ ધાર્યો. ઓકે, તો આપણે અહીંયા લખીએ કે તારના છેડાથી x અંતરે dx જેટલો સૂક્ષ્મખંડ ધારશું. બરોબર? ક્યાંથી? છેડાથી x અંતરે dx જેટલું આપણે શું કર્યું? સૂક્ષ્મખંડ ધાર્યું. હવે આપણે આ dx મતલબ dx સૂક્ષ્મખંડ છે એના ઉપર દળ આટલા દળનું જે છે એ વજન બળ લાગવાનું છે. બરોબર કે નહીં? આટલા દળનું વજન બળ લાગવાનું છે. તો એને સમજીએ એના પહેલા આપણે ફોર્મ્યુલા લખી દઈએ. તેથી dx સૂક્ષ્મખંડ ની લંબાઈમાં થતો વધારો. ચલો ભાઈ, dx સૂક્ષ્મખંડની લંબાઈમાં કેટલો વધારો થશે? તો એના માટે આપણી પાસે કયું ફોર્મ્યુલા હતું? તમને યાદ છે કે ભાઈ ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ એફ એલ બાય અહીંયા શું થઈ જશે? એ યંગ મોડ્યુલસ. બરોબર ને? પણ અહીંયા આપણે કોની વાત કરવાના છીએ? સૂક્ષ્મખંડની. હવે આ સૂક્ષ્મખંડ છે તો એ સૂક્ષ્મખંડની અંદર જે લંબાઈમાં વધારો થશે એ વધારો કેવો થશે? એકદમ સૂક્ષ્મ થશે. એટલે કે ડીએલ થશે. બરોબર ને? ડીએલ થશે, સૂક્ષ્મ થશે. તો આ એવા અલગ સૂક્ષ્મખંડોનો થોડો ડીએલ જેટલો વધારો જે છે એ બધાનો સરવાળો કરી દઈશું. પણ સરવાળો આપણે કઈ રીતના કરશું? તો કે સંકલનનો ઉપયોગ કરશું. બરોબર ને? આગળ આપણે વાત કરીએ તો અહીંયા જે સમીકરણ આપણે લખશું એ કેવું લખશું? ડીએલ સૂક્ષ્મખંડમાં થતો વધારો. એટલે સૂક્ષ્મખંડમાં થતો વધારો કેટલો હશે? સૂક્ષ્મ હશે. એટલા માટે આપણે એને ડીએલ લખીએ. સૂક્ષ્મ માટે આપણે ડીએલ લખશું, મોટા માટે આપણે ડેલ્ટા એલ લખશું. આપણને આ જો મેં સંકલન અને વિકલનમાં કરાવેલું છે. જો સંકલન વિકલનમાં તમને કોઈ ડિફિકલ્ટ તમને એવું લાગતું હોય કે મને સંકલન વિકલનમાં હજી સમજવામાં પ્રોબ્લેમ થાય છે તો તમે એ સંકલન વિકલનના વિડીયો હું અહીંયા આઈ બટન પર આપી દઈશ, તમે જઈને જોઈ લેજો. ચલો ભાઈ, તો ડીએલ ઇઝ ઇક્વલ ટુ શું થશે? આપણને અહીંયા શું મળશે? તો કે ભાઈ એફ અહીંયા શું થશે? વજન બળ. અને ડી અહીંયા એલ ની જગ્યાએ ડીએક્સ સૂક્ષ્મખંડ. જો અહીંયા ડીએક્સ મતલબ આપણે સૂક્ષ્મખંડ ધાર્યો છે એની લંબાઈ કેટલી લીધી છે? આપણે ડીએક્સ લીધી છે. તો આ થશે ડીએક્સ ડિવાઈડ બાય એ ઇન્ટુ લેમ્બડા, અથવા એને આપણે યંગ મોડ્યુલસ કહીએ છીએ. બરોબર? અચ્છા, આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. આ આપણું સમીકરણ નંબર 1 થઈ જશે. ઓકે, હવે તમે જુઓ કે અહીંયા જે વજન બળ છે એ મેં એમ ડેશ ધારી લીધું છે. કેવું ધારી લીધું છે? એમ ડેશ. તમે જુઓ કે આ એમ ડેશ વજન બળ એક્સ અંતરે જે ડીએક્સ સૂક્ષ્મખંડ ધાર્યો એના ઉપર એમ ડેશ દળ જેટલું વજન બળ લાગી રહ્યું છે. તો આપણે વજન બળ જો શોધવું હોય તો કઈ રીતના શોધશું? તેથી આપણે લખી શકીએ કે અહીં ડીએક્સ ખંડ પર લાગતું વજન બળ એ કેટલું થઈ જશે? તો કે ભાઈ એફ ઇઝ ઇક્વલ ટુ, હવે આ અહીંયા દળ કેટલું? એમ ડેશ. તો હું અહીંયા એમ ડેશ લખી દઈશ ઇન્ટુ જી. તો આ થઈ જશે એનું વજન દળ.
વજન બળ. ઓકે, હવે આ વજન બળ આપણને મળી ગયું કે ભાઈ એમ ડેશ જી, પણ હવે એમ ડેશનું મૂલ્ય કેટલું છે એ આપણને ખબર નથી. તો સૌથી પહેલા આપણે એમ ડેશનું મૂલ્ય શોધી લઈએ. એમ ડેશનું મૂલ્ય આપણને કઈ રીતના મળશે, તો હું અહીંયા કરાવી દઉં છું કે ભાઈ એલ લંબાઈમાં જો એમ દળ હોય, આખી એલ લંબાઈ, સળિયાની એલ લંબાઈમાં કેટલું દળ હોય, એમ દળ હોય, તો એક્સ લંબાઈમાં કેટલું દળ થશે, તો કે ભાઈ એમ ડેશ દળ થશે. આ જે એમ ડેશ છે એટલું દળ થશે. અને એનું મૂલ્ય કેટલું થશે, તો ભાઈ એલ લંબાઈમાં એમ દળ, તો એક્સ લંબાઈમાં કેટલું, તો એક્સ લંબાઈમાં થશે એમ એક્સ બાય એલ. બરોબર ને? તો આપણને અહીંયા એમ ડેશનું મૂલ્ય મળી ગયું, તો એફ કેટલું થઈ જશે, તેથી અહીં અથવા લખી શકીએ એફ ઇઝ ઇક્વલ ટુ એમ ડેશની જગ્યાએ હું એમ એક્સ બાય એલ ઇન્ટુ જી લખી શકું કે ન લખી શકું? બરોબર ને? અહીંયા તમારે લખવું હોય તો લખી શકો, કેમ કે એમ ડેશ ઇઝ ઇક્વલ ટુ એમ એક્સ બાય એલ આપણે અહીંયા શોધ્યું. જો એલ લંબાઈમાં એમ દળ, જો આ સળિયો છે, આ સળિયાની એલ લંબાઈ છે, એની અંદર આખું દળ કેટલું એમ હોય, તો નીચેથી એક્સ અંતરે આટલા અંતરે આમાં કેટલું દળ હશે, તો એ દળ આપણને કેટલું મળશે, એમ એક્સ બાય એલ. બરોબર કે નહીં? ઓકે, તો એ દળ આપણને મળી ગયું. ક્લિયર અહીંયા સુધી? હવે આને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ. સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી આપણે જોઈએ તો ડીએલ સૂક્ષ્મ ભાગમાં થતો, અને આપણે સૂક્ષ્મ ખંડ લીધો છે ડીએક્સ લંબાઈનો, એ ડીએક્સ લંબાઈના સૂક્ષ્મ ભાગમાં થતો સૂક્ષ્મ વધારો કેટલો થશે, તો ડીએલ ઇઝ ઇક્વલ ટુ એફની જગ્યાએ હું એમ એક્સ જી બાય એલ લખીશ. એમ એક્સ જી બાય એલ, એટલે આને હું અહીંયા ડીએક્સ પણ લખી દઉં, અથવા એને આપણે થોડું રીઅરેન્જ કરીને લખીશું. રીઅરેન્જ કરીને લખું તો ફરીથી આપણને એક સ્ટેપ ઘટી જશે. ઓકે, તો હું આને લખી શકું આવી રીતના કે એમ જી એક્સ ઇન્ટુ ડી એક્સ ડિવાઈડ બાય એલ નીચે છે, તો આ થશે એ લેમડા એલ. ક્લિયર અહીંયા સુધી કોઈ ડાઉટ નહીં? ડાઉટ. ઓકે, આને આપણે સમીકરણ નંબર 3 આપી દઈએ. હવે જુઓ આ આપણને સૂક્ષ્મ ખંડ દ્વારા સૂક્ષ્મ ખંડ ડીએક્સ લંબાઈનો સૂક્ષ્મ ખંડ ધાર્યો છે, એમાં ઉદ્ભવતી એની લંબાઈમાં થતો ફેરફાર આપણે ડીએલ શોધ્યો. હવે એક સૂક્ષ્મ ખંડનો મળી ગયો. એવા તો અહીંયા ઘણા બધા સૂક્ષ્મ ખંડ આપણે ધારવાના છે. ક્યાંથી ક્યાં? તો કે આની લંબાઈ અહીંયા 0, આ જગ્યાથી સ્ટાર્ટ કરીએ તો અહીંયા લંબાઈ 0 થશે, અને કેટલી લંબાઈ સુધી? એલ લંબાઈ સુધી. બરોબર ને? તો બંને બાજુ સંકલન, સમીકરણ 3માં બંને બાજુ સંકલન કરશું તો આપણને શું મળશે? ઇન્ટેગ્રેશન ક્યાંથી ક્યાં? 0 થી, જો ભાઈ 0 થી ડેલ્ટા એલ સુધીનું. ક્યાંથી ક્યાં? 0 થી ડેલ્ટા એલ સુધીનું આપણે શું કરશું? સંકલન કરશું ઇન્ટુ કોનું? ડીએલનું. સૂક્ષ્મ તમે જુઓ કે આ સૂક્ષ્મ ખંડમાં જે વધારો થાય છે ડીએલ થાય છે, તો આખી લંબાઈમાં વધારો કેટલો થશે? ડેલ્ટા એલ થશે. બરાબર ને? તો ક્યાંથી ક્યાં? 0 થી ડેલ્ટા એલ સુધી. ને આ બાજુ અહીંયા ઇન્ટિગ્રેશન કરશું ક્યાંથી ક્યાં? 0 થી એલ લંબાઈ સુધી. કેટલી લંબાઈ સુધી? 0 થી એલ લંબાઈ સુધી. આપણે આ એક્સ અંતરે ધાર્યું હતું, તો લંબાઈ કેટલી વધારી દેવાની છે? એલ સુધીની લંબાઈ. તો આપણે એની લિમિટ ક્યાંથી ક્યાં લેશું? 0 થી ડેલ્ટા એલ ને 0 થી એલ સુધીની લિમિટ લઈ લેશું. તો આ થશે એમ જી એક્સ ઇન્ટુ ડી એક્સ ડિવાઈડ બાય એ લેમડા એલ. હવે તમે જુઓ આ જે છે આ વેલ્યુ કેવી છે? અચળ છે. ને આપણને ખ્યાલ છે કે અચળ મૂલ્ય જે છે એ બહાર આવી જશે, એનું સંકલન કરી શકતા નથી. તો આ જે છે ને આ 0 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરશો તો એ આપણને શું મળશે? ડેલ્ટા એલ મળશે. ડેલ્ટા એલ, ડીએલનું શું થઈ જશે? ડેલ્ટા એલ. અહીંયા આપણે સંકલન કરી નાખ્યું. અચ્છા, જેને સંકલનનો પ્રોબ્લેમ હોય તો એના માટે હું અહીંયા આઈ બટન પર વિડીયોની લિંક આપી દઈશ, તમે જોઈ લેજો, અથવા આપણે જે ડિસ્ક્રિપ્શન છે ત્યાં પણ વિડીયોની લિંક્સ આપેલી છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. હવે જુઓ એમજી આ જે છે આ આખું અચળ છે, તો એને આપણે બહાર લઈ લઈએ, કેમ કે અચળ મૂલ્યનું સંકલન થતું નથી. એમજી બાય એ વાય અથવા એ લેમડા એલ, અને આ થઈ જશે ઇન્ટિગ્રેશન 0 થી એલ કોનું? એક્સ ઇન્ટુ
dx નું. ઓકે, હવે આ સંકલન માટે ફોર્મ્યુલા તમને કદાચ ખ્યાલ હશે. સંકલનનું ફોર્મ્યુલા x નો પાવર n ઇઝ ઇક્વલ ટુ x n+1 ડિવાઈડ બાય x n+1 જે છે એ ડિવિઝનમાં આવી જશે. x મતલબ n+1. આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરો અને આને સોલ્વ કરશું તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ mg a yl અહીંયા આનું સંકલન કરી દઈશું તો આ થશે x છે ને, તો x નો વર્ગ બાય 2 અહીંયા થઈ જશે 0 થી l. અપર લિમિટમાંથી લોઅર લિમિટ બાદ કરો, લોઅર લિમિટ 0 થઈ જશે તો આ થશે mg બરોબર. અહીંયા l નો વર્ગ થઈ જશે ડિવાઈડ બાય a લેમ્બડા l થઈ જશે અને આ 2 જે છે એ બહાર આવી જશે. આ 2 જે છે એ અહીંયા બહાર આવી જશે એટલે આપણે આગળ એને 1/2 લગાવી દઈએ. ઓકે, અથવા નીચે એઝ ઇટ ઇઝ 2 રાખીએ. આવી રીતના 2 બહાર આવી જશે. ક્લિયર? હવે આ એલ અહીંયા એલ કટ થઈ જશે તો આપણને જે ડેલ્ટા એલનું મૂલ્ય મળશે, ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ શું મળશે તો કે ભાઈ 1/2 mgl બાય એ લેમ્બડા અથવા એ વાય, જેને આપણે યંગ મોડ્યુલસ કહીએ છીએ. તો આ આપણો સાચો જવાબ મળશે. આ સાચો જવાબ મળશે, 3/2 નહીં. જે લોકોએ 3/2 લાવ્યો હશે એ લોકોનો જવાબ ખોટો પડશે. બરોબર કે નહીં? તો રાઈટ આન્સર કયો થશે? એ વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર? સમજાયું કે ના સમજાયું? મજા આવી ને? ચલો લખી નાખો જલ્દીથી. એના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન લેવાનો છે. આજે ક્વેશ્ચન ઘણા બધા કરવા છે, જેટલા પોસિબલ છે એટલા મારે કરાવવાના છે. બહુ સારા સારા ક્વેશ્ચન કરાવવાના છે. લખી નાખો. ચલો ભાઈ, તો ક્વેશ્ચન આપી દીધો છે. ક્વેશ્ચન નંબર 7, પ્રશ્ન 7. પ્રશ્ન શું કહેવા માંગે છે એ પહેલાં તમે વાંચી લો, શું જવાબ આવે છે એ તમે જોઈ લો અને પ્રશ્ન સોલ્વ કરતા જજો સાથે સાથે. બરાબર ને? હું કરાવું છું તો વિડીયો પહેલાં તમે પોઝ કરો અને સોલ્વ કરો. તમે જેટલા વધારે ક્વેશ્ચન સોલ્વ કરશો ને એટલું તમને ક્વેશ્ચન્સને કઈ રીતના સોલ્વ કરવા એની પદ્ધતિ અથવા એની શોર્ટ ટ્રીક તમારા મગજમાં ઓટોમેટિક ડેવલપ થવાનું સ્ટાર્ટ થઈ જશે. ઓકે, ચલો ભાઈ, શું કીધું છે એના એકોર્ડિંગ સોલ્વ કરવાનો ટ્રાય કરો. આપેલ વિગત શું છે એ લખી નાખો પહેલાં તો. ઓકે, ચલો ભાઈ, અહીંયા શું કીધું છે? 1 મીટર લંબાઈ અને 1.5 સેન્ટીમીટર વર્ગ આડછેદ ક્ષેત્રફળ ધરાવતા સ્ટીલના સળિયા પર 1.5 × 10⁴ ન્યૂટન બળ લગાવવામાં આવે તો તેની લંબાઈમાં થતો ફેરફાર શોધો. અથવા શું થશે? યંગ્સ મોડ્યુલસની વેલ્યુ આપણને આપી દીધી છે. ને ન આપી હોય તો સ્ટીલનો સળિયો છે તો સ્ટીલના સળિયાની તમને ખબર છે 200 × 10⁹ ન્યૂટન પર મીટર અને એને આપણે 2 × 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર પણ કહી શકીએ છીએ. ઓકે, ચલો ભાઈ, હવે અહીંયા તમે જુઓ, અહીંયા આપેલ વિગત આપણે જો લખવી હોય તો આવી રીતના લખી શકીએ કે ભાઈ આપેલ વિગત શું છે, એક એક વિગત આપણે લખતા જઈએ અને આપણે શું શોધવું છે એના ઉપરથી આપણે સમીકરણ મેળવશું. હવે જો 1 મીટર લંબાઈ એટલે કે ભાઈ તારની લંબાઈ અહીંયા આપણને કેટલી આપી દીધી છે? 1 મીટર આપી દીધી છે. એનું આડછેદ ક્ષેત્રફળ આપણને કેટલું આપી દીધું છે? 1.5 સેન્ટીમીટર વર્ગ આપ્યો છે. આપણે શેમાં જોઈશે? મીટર વર્ગમાં જોઈશે. હવે આને સેન્ટીમીટરને મીટરમાં કઈ રીતના રૂપાંતરિત કરવું એ મેં તમને એકમ અને માપનમાં ઓલરેડી કરાવેલું છે, પણ જો તમને ખ્યાલ ના હોય કે કઈ રીતના કરવું તો હું ખાલી જસ્ટ એક સમજાવી દઉં. માનો કે તમારી પાસે 1 સેન્ટીમીટર છે તો 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય એ તો તમને ખબર છે. ભાઈ 1 સેન્ટીમીટર એટલે કે 10⁻² મીટર થાય. બરોબર કે નહીં? અચ્છા, તો 1 સેન્ટીમીટરનો વર્ગ કેટલા મીટરના વર્ગના બરાબર થશે? તો ભાઈ 10⁻² એનો આખાનો વર્ગ મીટર વર્ગ થશે. મતલબ કે 1 સેન્ટીમીટર વર્ગ બરાબર 10⁻4 મીટર વર્ગ થાય. તો 1.5 સેન્ટીમીટરના વર્ગ કોના બરાબર થશે? તો કે 1.5 × 10⁻4 મીટર વર્ગના બરાબર થશે. બરોબર? તો આને મીટર વર્ગમાં ફેરવવા કે શું કરશું? આ જે પદ્ધતિ છે આનો ઉપયોગ કરી શકીએ. 1.5 × 10⁻4 મીટરનો વર્ગ મળશે. અચ્છા, હવે સળિયા પર કેટલું બળ લગાવવામાં આવે છે તો બળ પણ આપી દીધું છે આપણને. 1.5 × 10⁴ ન્યૂટન જેટલું બળ લગાવવામાં આવે છે. તો તેની લંબાઈમાં ફેરફાર
થતો ફેરફાર શોધો, ડેલ્ટા એલ શોધવાનું છે. એકદમ સિમ્પલ છે, તમે કરી નાખ્યો હશે, એકદમ રમતની વાત છે તમારા માટે. ઓકે, અને અહીંયા આપણને યંગ મોડ્યુલસ આપી દીધો છે કેટલો કે 2 ગુણ્યા 10⁻11 ન્યૂટન પ્રતિ મીટરનો વર્ગ. ઓકે, આ બધી વેલ્યુ આપી દીધી છે. ડેલ્ટા એલ શોધવું છે. આપણી પાસે ફોર્મ્યુલા કયું છે તો કે ભાઈ યંગ મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ એફ એલ બાય એ ડેલ્ટા એલ. તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ શું થશે? એફ એલ બાય એ લેમડા વાય યંગ મોડ્યુલસ કહીએ આને, બરોબર કે નહીં? ઓકે, તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ એફની વેલ્યુ આપણને કેટલી આપી છે? 1.5 ગુણ્યા 10⁴ ગુણ્યા લંબાઈ કેટલી આપી આપણને? 1 મીટર ભાગ્યા ક્ષેત્રફળ કેટલું આપ્યું આપણને? 1.5 ગુણ્યા 10⁻⁴. અને અહીંયા યંગ મોડ્યુલસ આપણને કેટલો આપી દીધો છે તો કે ભાઈ 2 ગુણ્યા 10⁻⁴. બરોબર કે નહીં? ઓકે, તો ડેલ્ટા એલનું મૂલ્ય આપણને કેટલું મળશે? ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ, જો ભાઈ 1.5 કટ થઈ જશે, બરાબર. આ 10ની ઘાત કેટલી છે? માઇનસ છે, તો ઉપર જશે તો પ્લસ થઈ જશે. તો આ 10ની કુલ કેટલી ઘાત થઈ જશે? ઉપર 10ની ઘાત કેટલી થઈ જશે? 10⁸ થઈ જશે. ભાગ્યા અહીંયા શું વધશે તો કે ભાઈ 2 ગુણ્યા 10⁻11. હવે 10⁻11 આપણે ઉપર લઈ જઈએ તો આ થશે 1/2 ઇન્ટુ 10 જો 11 મતલબ 10⁻11 જો ઉપર લઈ જશું તો માઇનસ થઈ જશે, તો આ થઈ જશે 8 - 11, ને આને આપણે 0.5 ગુણ્યા 10⁻3. આ શેમાં જવાબ આવશે? મીટરમાં આવશે. આપણે કેમ કે બધી મીટરમાં વેલ્યુ મેળવી છે. આન્સર આપણે શેમાં લાવવાનો છે? એમએમમાં લાવવાનો છે. તો આપણને ખ્યાલ છે કે 0.5 ગુણ્યા 10⁻3 એ 1 mm દર્શાવે છે, એટલે કે 0.5 ઓકે mm થઈ જશે 10⁻3. જો ભાઈ 1 mm બરાબર કેટલા મીટર થાય? 1 mm બરાબર કેટલા મીટર થાય તો કે ભાઈ 10⁻3 મીટર થાય. બરોબર કે નહીં? ક્લિયર? તો આ શું થઈ જશે? આ મીટર જે છે એ mm થઈ જશે. મીટર જે છે એ mm થઈ જશે. તો આપણો સાચો જવાબ કયો આવશે? સી વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર? સમજાઈ ગયું ને? ચલો લખી નાખો જલ્દીથી. ચલો ભાઈ, બહુ જ સરસ પ્રશ્ન છે, સોલ્વ કરવાનો છે. ઓકે, તમે ઇઝીલી આને સોલ્વ કરી શકશો. પહેલાં તમે વિડીયો પોઝ કરો અને તમારી નોટમાં જે છે રફ બુક છે એમાં તમે સોલ્વ કરો, શું જવાબ આવે છે એ જો, અને પછી આપણે અહીંયા સોલ્વ કરીએ. પછી હું તમને સોલ્વ કરી આપું. આવ્યો જવાબ ભાઈ? આવી ગયો? ઓકે, ચલો. તો પહેલાં ક્વેશ્ચન શું છે એને સમજી લઈએ, વાંચી લઈએ, એની આપેલી વિગત આપણે લખી દઈએ, અને એના પછી આપણે ક્વેશ્ચનને સોલ્વ કરીએ કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ લીસી ગરગડી પરથી પસાર થતા ધાતુના તારના છેડે 2 કિલો અને 4 કિલો, બરાબર ને, 2 kg એન્ડ 4 kg દળના પદાર્થ લટકાવેલ છે. 2 કિલો અને 4 કિલોના પદાર્થ તમે આકૃતિમાં દેખો એવી રીતના લટકાવેલા છે. હવે ધાતુનું બ્રેકિંગ તણાવ જે આપ્યું છે, બ્રેકિંગ તણાવ પ્રતિબળ આપ્યું છે, એ આપણને કેટલું આપ્યું છે? 2 ગુણ્યા 10⁵. હવે અહીંયા તમને મહત્તમ આ જે આપ્યું છે ને એ તમને મહત્તમ મતલબ ધાતુનું બ્રેકિંગ તણાવ પ્રતિબળ, મહત્તમ બ્રેકિંગ તણાવ પ્રતિબળ કેટલું આપ્યું છે? મહત્તમ લખ્યું નથી ને? અચ્છા, હું જોઈ લઉં ક્વેશ્ચનમાં એ મહત્તમ છે કે કેમ, જસ્ટ જોઈ લઉં. અચ્છા, મહત્તમ નથી. ચલો, ધાતુનું બ્રેકિંગ તણાવ જે આપ્યું છે એ આપણને કેટલું આપ્યું છે? 2 ગુણ્યા 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર વર્ગ આપેલું છે. તો ધાતુના તારનું ન્યૂનતમ ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ કે જેથી ધાતુનો તાર તૂટી ન જાય? હવે તમને હું સમજાવી દઉં કે આ જે તાર છે ને, આ તારનું બ્રેકિંગ તણાવબળ જે આપ્યું છે કે એનાથી વધારે જો તણાવબળ, મતલબ બ્રેકિંગ તણાવબળ એટલે કે આપણે સમજી લઈએ કે મહત્તમ તણાવબળ, બરાબર ને, મહત્તમ તણાવબળ. એના પછી જો આપણે થોડું પણ એના ઉપર વધારે તણાવબળ લગાવશું તો એ તૂટી જશે. એ શું થઈ જશે? તૂટી જશે. જો મહત્તમ તણાવબળ આટલું આપ્યું હોય એટલે અહીંયા પહેલાં આપણે આપેલ વિગત એક એક કરીને લખતા જઈએ, બરાબર. અહીંયા આપેલ વિગત શું છે એને એક એક કરીને લખતા જઈએ. પ્રશ્ન શું કીધો છે કે ધાતુનું બ્રેકિંગ તણાવ પ્રતિબળ 2 ગુણ્યા 10⁵ ન્યૂટન પર મીટર વર્ગ આપ્યું છે. મતલબ આ જે સળિયો છે, મતલબ આ જે ધાતુનો વાયર છે, તાર છે, એ તારમાં
2 × 10⁵ ન્યૂટન મીટરથી વધારે જો એમાં પ્રતિબળ લગાવવામાં આવશે, બરાબર, એના પર બળ લાગશે તો એ જે સળિયો તાર જે છે એ તૂટી જશે. પણ મારે શું કરવું છે કે આટલું પ્રતિબળ લગાવવું ને ત્યાં સુધી તૂટવો ન જોઈએ. એના માટે મારે એ તારનું લઘુત્તમ કેટલું, ન્યૂનતમ કેટલું એનું આડછેદ ક્ષેત્રફળ રાખવું પડશે. તો આ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ક્લિયર? તો આપણે સોલ્વ કરીએ, એ વિગત લખશો એટલે આપણને ઓટોમેટિક બધું આવડી જશે. જો અહીંયા તમને શું કીધું છે, મહત્તમ, ઓકે, મહત્તમ ધાતુનું બ્રેકિંગ તણાવ, બ્રેકિંગ તણાવ બળ, ને આપણે મહત્તમ નથી લખતા અહીંયા, બ્રેકિંગ તણાવ બળ જે આપ્યું છે એ કેટલું આપ્યું છે, સ્મોલ બી કરી દઈએ. બ્રેકિંગ તણાવ બળ કેટલું આપ્યું છે આપણને, 2 × 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. ઓકે, આટલું તણાવ બળ લાગે ત્યાં સુધી દોરી ન તૂટે, તાર ન તૂટે, એના માટે મારે તારના આડછેદ ક્ષેત્રફળ, તારનું આડછેદ ક્ષેત્રફળ કેટલું રાખવું પડશે. ઓકે, હવે સિમ્પલ આપણને આ જ એક વસ્તુ આપી છે. આપણને ખ્યાલ છે કે ભાઈ પ્રતિબળ એટલે ફોર્મ્યુલા શું થાય છે, F/A. એ શું છે, એનું આડછેદ ક્ષેત્રફળ, અને F શું છે, તો એમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ, અને એ આપણને શું આપે છે, પ્રતિબળ આપે છે. હવે તમે જુઓ કે આ જે દોરી છે એ દોરીમાં કયું બળ ઉદ્ભવે છે, તો આપણને ખ્યાલ છે કે અહીંયા કયું બળ ઉદ્ભવશે, તણાવ બળ ઉદ્ભવશે. અહીંયા પણ કયું બળ, એક જ દોરી છે તો એક જ દોરીમાં તણાવ બળ કેવું રહેવાનું છે, સમાન રહેવાનું છે. તો આની અંદર કયું બળ ઉદ્ભવે છે, તણાવ બળ ઉદ્ભવે છે. તો અહીંયા F ની જગ્યાએ હું T/A લખી શકું. તો મારે હવે માત્ર ને માત્ર આ શોધવાનું રહ્યું કે ભાઈ સિગ્મા = T/A. હવે એ જે છે એ મારે ન્યૂનતમ રાખવાનું છે, હે ને. ન્યૂનતમ કેટલું હોવું જોઈએ, કે આ કેટલું હોવું જોઈએ જેથી કરીને હું આટલું પ્રતિબળ લગાવું તો પણ એ તૂટશે નહીં. તો એ ન્યૂનતમ રાખવા માટે A = શું થઈ જશે, T/σ થઈ જશે. બસ હવે આ ફોર્મ્યુલાની અંદર વેલ્યુઝ મૂકવાની છે. મારી પાસે સિગ્માનું મૂલ્ય છે, ટી હું ફાઇન્ડ આઉટ કરી લઈશ. ટી તમે બે પદ્ધતિથી કરી શકો, આનો ફ્રી બોડી ડાયાગ્રામથી પણ કરી શકો, અને એની શોર્ટ ટ્રીક પણ તમને ખ્યાલ છે. તો હું સૌથી પહેલાં શોર્ટ ટ્રીક થી સોલ્વ કરાવી દઉં. શોર્ટ ટ્રીક આપણી પાસે તણાવ બળ શોધો, આવી કન્ડિશનમાં તણાવ બળ શોધવાની શોર્ટ ટ્રીક આપણી કઈ છે, તો શોર્ટ ટ્રીક છે 2m1 m2 g/m1 + m2, બરાબર. આની અંદર વેલ્યુઝ મૂકી દો. ચલો ભાઈ, અહીંયા આપણને આપેલ વિગત બીજી શું છે, તો કે ભાઈ m1 આપ્યું છે 2 kg, બરાબર, અને m2 આપ્યું છે 4 kg. બીજું શું આપ્યું છે કે ભાઈ g = 10 મીટર પ્રતિ સેકન્ડ લેવાની વાત કરી છે. તો બસ વેલ્યુઝ મૂકી દો. તો આ થશે 2 × 2 × 4 × 10 ભાગ્યા 2 + 4. આ સોલ્વ કરશો, 2 × 4 = 16, 160 ભાગ્યા આ કેટલું થશે, 6 થશે. અને ફર્ધર સોલ્વ કરશો તો 80, 3 × 2 = 6, 3 × 2 = 6, બરાબર. અને આ થઈ જશે 8 × 2 = 80, 2 × 2 = 160, તો આ થઈ જશે 80/3. ઓકે, અને આ જે છે આની અંદર વેલ્યુઝ મૂકી દો. તો A = ન્યૂનતમ એનું મૂલ્ય કેટલું હોવું જોઈએ, તો કે 2 × 10⁵ ભાગ્યા સિગ્મા અહીંયા આવી જશે, બરાબર ને. નહીં, ઉલટું લખ્યું ને, સોરી, ઉલટું લખાઈ ગયું. અહીંયા ઉપર તણાવ બળ છે, તો આ થશે 80/3 / 2 × 10 ક્યાં ગઈ, 5. ઓકે, સોલ્વ કરો. ચલો જલ્દી આને સોલ્વ કરો. તો આ થશે 80/6 × 10 - 5. ઓકે, 80/6. અને કઈ રીતના સોલ્વ કરશો, 3 × 2 = 6, 4 × 2 = 8, તો આ થશે 40/3 × 10 - 5. એને ફર્ધર આ 4ને આવી રીતના કરી દઈશું, 4/3, અને 0 આની અંદર લઈ લઈશું એટલે 10 - 4 થશે. 4/3 શું થાય, 1.33, હે ને. 1.33 × 10 - 4 મીટર સ્ક્વેર, બરાબર. તો આપણે જવાબ શેમાં લાવવાનો છે, સેન્ટીમીટર સ્ક્વેરમાં લાવવાનો છે. તો સેન્ટીમીટર સ્ક્વેરમાં જવાબ શું આવશે, 1.33 સેન્ટીમીટરનો વર્ગ.
ક્લિયર? તો જવાબ આપણો કયો આવશે? સાચો જવાબ ડી સાચો જવાબ આવશે. ક્લિયર? અહીંયા સુધી આપણો સાચો જવાબ કયો આવશે? ડી વિલ બી ધ રાઈટ આન્સર. અહીંયા સુધી કોઈને ડાઉટ નહીં ને? અચ્છા, હવે ચલો શોર્ટ ટ્રીક તો તમને આવડતી હોય તો તમે કરી શકો, પણ ઘણા સ્ટુડન્ટ એવા હોય છે કે જેમને શોર્ટ ટ્રીક ના ખબર હોય તો આને કઈ રીતના સોલ્વ કરવું એની વાત કરીએ. જો શોર્ટ ટ્રીકથી આપણને ટીનું મૂલ્ય અહીંયા કેટલું મળ્યું? ટી ઇઝ ઇક્વલ ટુ 80/3 મળ્યું કે ના મળ્યું? ટી ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલું મળ્યું? 80/3. હવે આ તો શોર્ટ ટ્રીક જો તમને ફાવતી હોય, ખ્યાલ હોય તો, પણ માનો કે શોર્ટ ટ્રીક ન ખબર હોય તો કઈ રીતના સોલ્વ કરવો આ પ્રશ્નને એ પણ આપણે સમજી લઈએ. હવે જુઓ તમે કે આપણે ન્યૂટનના ગતિનો બીજો નિયમ અહીંયા લગાવવાનો છે. તમે જુઓ કે અહીંયા 4 kg છે તો ઓબ્વિયસલી નીચેની તરફ કેટલા ન્યૂટન બળ લાગતું હશે? 40 ન્યૂટન. અને અહીંયા કેટલું લાગશે? 40 એટલે કે 40 ન્યૂટન લાગતું હશે ને અહીંયા કેટલું લાગતું હશે? 20 ન્યૂટન. હવે તમે જુઓ કે 40 ન્યૂટન આ વજન કયું વધારે? તો ઓબ્વિયસલી આ પદાર્થ કઈ બાજુ પ્રવેગિત થતો હશે? 4 kg નીચેની તરફ અને 2 kg જે છે એ ઉપરની તરફ. આ પદાર્થ નીચે જતો હશે, આ પદાર્થ આમ જતો હશે. બરોબર કે નહીં? આપણે કોઈ ઇન્સ્ટન્ટ પર આ કન્ડિશનને સમજીએ. ખ્યાલ આવી ગયો? અચ્છા, દોરી એક જ છે, તણાવ બળ કેવું રહેશે? એક જ રહેવાનું છે. અચ્છા, હવે વાત કરીએ તો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીએ. સૌથી પહેલાં ફ્રી બોડી ડાયાગ્રામનો કન્સેપ્ટ લઈએ. ફ્રી બોડી ડાયાગ્રામ, સૌથી પહેલાં જે ફ્રી બોડી ડાયાગ્રામ એ કોને બનાવીએ? 2 કિલોની ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીએ. ફ્રી બોડી ડાયાગ્રામ શું કહે છે કે ભાઈ ઉપરની તરફ તણાવ બળ અને નીચેની તરફ 20 ન્યૂટન બળ લાગી રહ્યું છે અને પદાર્થની ગતિ જે છે એ કઈ બાજુ થઈ રહી છે? ઉપરની તરફ પ્રવેગિત ગતિ થઈ રહી છે. તો ન્યૂટનનો બીજો નિયમ શું કહે છે કે એફ નેટ, જો કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય તો એના ઉપર લાગતું એફ નેટ જે છે એ કોના બરાબર થાય? એમ એના બરાબર થાય. નેટ અહીંયા કેટલું થઈ જશે? તો ચોખ્ખું લાગતું બળ. આ જે પદાર્થ છે આ પદાર્થ જે છે આ પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ. તો ચોખ્ખું બળ, હવે જો ગતિ કઈ બાજુ, એનો પ્રવેગ કઈ બાજુ છે? ઓબ્વિયસલી ઉપરની તરફ છે. તમે વિચારો કે કોઈ પદાર્થ છે એની ગતિ જો આ બાજુ થતી હોય તો ઓબ્વિયસલી આ બાજુ લાગતું બળ છે એ આ બાજુ લાગતા બળ કરતાં કેવું હશે? વધારે હશે. તો મોટામાંથી આપણે નાનાની બાદ કરો, જે બાજુ પ્રવેગ બતાવ્યો છે એ બાજુ કોણ છે? અહીંયા ટી છે. તો ટી -20, બરોબર ને? આ થઈ ગયું એના ઉપર લાગવાવાળું ચોખ્ખું બળ ઇઝ ઇક્વલ ટુ એમની જગ્યાએ અહીંયા કેટલા કેજી હતું? 2 kg હતું. તો આ થશે 2 ગુણ્યા A. બરોબર કે નહીં? અને આપણે ઇક્વેશન નંબર 1 આપી દઈએ. ચલો હવે 4 kgની આપણે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીએ. તો 4 kgની ફ્રી બોડી ડાયાગ્રામ નીચેની તરફ કેટલું હશે? 40 ન્યૂટન. ઉપરની તરફ તણાવ બળ ટી. પ્રવેગ એનો કઈ બાજુ છે? નીચેની તરફ. જો નીચેની તરફ પ્રવેગ હોય તો એના ઉપર લાગતું નેટ બળ જે છે એફ નેટ કેટલું થશે? એફ નેટ ઇઝ ઇક્વલ ટુ એમ એ થશે. એફ નેટ નીચેની તરફ કેટલું છે? 40 ન્યૂટન માઇનસ, હવે જો પ્રવેગ નીચેની તરફ છે એટલે નીચેની તરફ એટલે આ મોટું થઈ જશે, આ નાનું થઈ 40 માઇનસ ટી થઈ જશે ઇઝ ઇક્વલ ટુ 4 એ. આને ઇક્વેશન નંબર 2 આપી દઈએ. બરોબર ને? બંને સમીકરણનો સરવાળો કરતા, સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા. બરોબર? તો સરવાળો કરશું આપણે તો ટી -20 ઇઝ ઇક્વલ ટુ 2a અને 40 માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ 4a. બંનેનો શું કરી દેવો છે આપણે? સરવાળો. તો આ ટી અચ્છા આમાં સરવાળો કરશું એટલે આ -20 + 40 એટલે આ થઈ જશે 20 ઇઝ ઇક્વલ ટુ 4 ને 2 આ થઈ જશે 6a. તો પ્રવેગ આપણને કેટલો મળશે? 20/6 અથવા એને આપણે 10/3 લઈ શકીએ. પ્રવેગ આપણને કેટલો મળ્યો? 10/3. હવે મારે શું શોધવું છે? તણાવ બળ શોધવું છે. તો આ બે સમીકરણમાંથી કોઈ એક સમીકરણમાં વેલ્યુ મૂકી દો. ચલો હું આની અંદર મૂકું તો ટી જુઓ, હવે આ 20 આ બાજુ છે માઇનસ છે, આ બાજુ લઈ જશું ધન થઈ જશે. તો 20 + 2 ગુણ્યા 10/3. તો આ 20/3 થઈ જશે. તો 20 એટલે આ 3 દુ 6 60 + 20/3 થઈ જશે. આને સોલ્વ કરશો તો તણાવ બળ આપણને કેટલું મળી જશે? 80/3. બરોબર? આ જે પદ્ધતિ છે ને એ સાચી પદ્ધતિ છે કોઈ પણ સમીકરણ સોલ્વ કરવાની. બરોબર? આગળ શોર્ટ ટ્રીક હતી જે મેં તમને સમજાવી. ઓકે, તો તમે જો શોર્ટ ટ્રીક યાદ હોય
તો બેસ્ટ શોર્ટ ટ્રીક યાદ કરી લેવાની. નીટની એક્ઝામ માટે શોર્ટ ટ્રીકો જ યાદ કરવી પડશે, બરાબર. તો આ બધું કરવા બેસાય નહીં, અથવા આની અંદર તમે થોડા ફાસ્ટ કેલ્ક્યુલેશન કરતાં શીખી જાઓ તો તમને આમાં પણ કોઈ તકલીફ પડશે નહીં. તો તમે જો શોર્ટ ટ્રીકમાં પણ આપણને ટીની વેલ્યુ 80/3 મળ્યું હતું, બરાબર, અને અહીંયા પણ 80/3 મળે છે. તમે સોલ્વ કરશો તો આપણને આન્સર મળી જશે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા નહીં, ક્ષેત્રફળ, અને ક્ષેત્રફળ 1.33 સેન્ટીમીટરનો વર્ગ. ઓકે, ચલો લખી નાખો જલ્દીથી. બંને પદ્ધતિ મેં તમને કરાવી દીધી છે, આગળની પદ્ધતિ પણ કરાવી અને બીજી પદ્ધતિ પણ કરાવી. ઓકે, ફ્રી બોડી ડાયાગ્રામનો ઉપયોગ કરીને પણ તમે સોલ્વ કરી શકો છો. લખી નાખો ચલો.